પ્રભુની ગોવર્ધન લીલાનો આનંદ આપણે ટૂંકમાં લીધો. હવે આ તો એક અદ્ભુત ઘટના હતી જ, એક અદ્ભુત લીલા હતી જ, કે જ્યાં શ્યામ સુંદરે 7 દિવસ સુધી શ્રી ગિરિરાજજીને ધારણ કરી વૈષ્ણવોને વરદાન આપ્યું, વ્રજવાસીઓને વરદાન આપ્યું, ભક્તોને વરદાન આપ્યું. પરંતુ પ્રભુની આ કથા હજી પૂરી થતી નથી. સમય આગળ વધ્યો, કલ્પ બદલાયા. સારસ્વત કલ્પમાંથી શ્વેતવાળા કલ્પમાં પ્રવેશવાનો પ્રયાસ કરીએ અને એ જ દિવ્ય શ્યામ સુંદર હવે શ્વેતવાળા કલ્પમાં શ્રીનાથજી સ્વરૂપે પ્રકટ થયા. તો ચાલો હવે આપણે એ દિવ્ય ક્ષણમાં પ્રવેશ કરીએ કે જ્યાં પ્રભુની વામભુજા ફરીથી દર્શન આપતી જોવા મળે છે. તો ચાલો શ્રાવણ સુદ પાંચમનો એ અદ્ભુત દિવસ કે જ્યારે વામભુજાના દર્શન ભક્તોને થયા છે તેનું ભાવ દર્શન કરીએ અને એ લીલામાં મગ્ન થઈએ. આ લેવાનું કારણ એ જ છે કે વારંવાર આપણને ભગવદ્ વાર્તા પુસ્તકો કહે છે કે આ એ જ શ્યામ સુંદર છે જે શ્રીનાથજી સ્વરૂપે ફરી પ્રકટ થયા છે. અને આપણે વલ્લભાખ્યાનમાં પણ ગાઈએ છીએ, 7 દિવસ ગિરિવર કર ધાર્યો વાસવ વૃષ્ટિ નિવારી, તે પ્રગટ્યાનું કારણ કહીએ જો સુરતા મન આણો, કરો કૃપા હું કરો વિનંતી પોતાનો કરી જાણો. એટલે 7 દિવસ સુધી જે ગિરિરાજજીને ધારણ કર્યા હતા, ઇન્દ્ર કોપાયમાન થયો હતો. ફરી ઇન્દ્રએ પ્રભુના ચરણારવિંદમાં વિનંતી ધરી તો એ જ શ્યામ સુંદર ફરી શ્રીનાથજી સ્વરૂપે પ્રકટ થયા છે અને શ્રીનાથજીને પણ અન્નકૂટ ધરાવવામાં આવે છે. અને એ જ શ્યામ સુંદર ફરી શ્રી વલ્લભ પ્રભુ સ્વરૂપે પ્રકટ થયા છે. તેનું પણ પ્રકટ પ્રમાણ ભગવદ્ વાર્તાઓમાં જોવા મળે છે. કારણ કે 84 વૈષ્ણવમાંના એક વૈષ્ણવ છે, ઈશ્વરી લીલામાં એમનું નામ છે. એક વખત વૈષ્ણવો સામગ્રી સિદ્ધ કરતા હતા અને વાદળ ઘેરાઈ ગયા. ત્યારે આ ઈશ્વરીએ આકાશ સામો જોઈને કહ્યું હતું કે યાદ છે ને કે આ કોણ છે, એવી રીતે કે ત્યારે ઇન્દ્રદેવ કોપાયમાન થયા હતા. ત્યારે પ્રભુએ બધાને શ્રીનાથજી ગિરિરાજજી ધારણ કરીને જે રીતે એમનું રક્ષણ કર્યું હતું એ જ શ્યામ સુંદર ફરી શ્રી મહાપ્રભુજી સ્વરૂપે પ્રકટ થયા છે એ પ્રમાણ પણ મળી આવે છે. અને વલ્લભાખ્યાનમાં શ્રી ગુસાઈજી વિશે કહ્યું છે, તે પ્રગટ્યાનું કારણ કહીએ જો સુરતા મન આણો, કરો કૃપા હું કરું વિનંતી